આજે તો મારા કાકાનો છોકરો આવી ગયો હતો રાજકોટથી મોરબી, ને મોરબી આવ્યો પછી અચાનક જ અમારો પિક્ચર જોવાનો પ્લાન થઈ ગયો ને અમે આવી ગયા રફડિયા દરિયાલાલ સ્ટોકીટમાં. દરિયાલાલ સ્ટોકીટ કંઈક આ રીતની છે, તમે જોઈ લ્યો ને. એને બંને તો એવી ટાઈટ લાગતી હતી ને કે વાત જ જવા દો. દરિયાલાલ સ્ટોકીટ એક નંબર. આપણા હાથમાં આવી ગઈ ટિકિટ ને આપણે ગયા છીએ હવે અંદર ને. અંદર આવીને આપણે જોઈ રહ્યા હતા લિફ્ટની રાહ. લિફ્ટ નીચે આવી ગઈ છે. હવે આપણે ગયા અંદર લિફ્ટમાં બેસી ગયા ને મારા કાકાનો છોકરો તો કહેવા લાગ્યો કે હું હીરો જેવો લાગુ છું ને. આવી ગયા પછી આપણે સ્ટોકીટની અંદરનો નજારો જોવા. નજારો કંઈક આ રીતનો છે. પછી આપણે ભાઈ સીટ બતાવી દીધી છે ને આપણે આવી ગયા સીટમાં. આપણી સીટ આપણે બે લઈ લીધી છે ને આપણે બેસી ગયા છે પિક્ચર જોવા માટે. પછી બ્રેક આવ્યો ને આપણે નાસ્તો કરવા બહાર નીકળી ગયા. બહારનો નજારો કંઈક આ રીતનો છે, તમે જોઈ લો, જોરદાર. પછી તો મારા કાકાનો છોકરો મને કે મારું એકાદું ફોટો તો ખેંચ. તો મેં કીધું ચલ તારો પણ એકાદું. પછી મેં એનો ફોટો લીધો, પછી એક મારો ફોટો લીધો. પછી મારા કાકાના છોકરાને કીધું ચાલ સેલ્ફી પડી જાય. 2-3 સેલ્ફી લઈ લીધી. એનો પણ એક ફોટો પાડી લીધો ને પછી અમે પાછા અંદર પછી નીકળી ગયા મૂવી જોઈને બહાર. તો મને સુરત જેવો નજારો લાગ્યો. જે હું બીજી ફેરે સુરત ગયો ત્યારે મેં હોટલની ઉપરથી આ રીતનો નજારો જોયો હતો ને કંઈક અલગ જ નજારો હતો. ને પછી અમે નીકળી ગયા ઘર જવા માટે. કેમ કે નાના કાકાના છોકરાને મોટા કાકાના છોકરાને મેં કોના હતા ઘરે. પછી આપણે જવાનું કંપની.